ચેપ્ટર 2 નિદર્શન પદ્ધતિઓ સ્વાધ્યાય નંબર 2.2 દાખલા નંબર 3 અહીં દાખલામાં 1000 પાનાના એક પુસ્તકની 100 પાનાનો એક નિદર્શ લેવાની વાત કરેલી છે। આપણે જાણીએ છીએ કે ભાઈ 1000 પાના લીધા હોય એટલે કેપિટલ N થાય આપણો 1000 અને તેમાંથી લીધેલો નિદર્શ એટલે કે 100 પાનાનો નિદર્શ સ્મોલ n થશે 100। અહીં દાખલામાં મુદ્રણ દોષોની સંખ્યા નોંધવામાં આવી છે જેનું કેટલીક વિગતો આપેલી છે એ વિગતોને નોંધી લઈશું। મુદ્રણ દોષોની સંખ્યા એટલે કે yi 0 1 2 3 4 5 પાનાની સંખ્યાઓ આપેલી છે fi 51 23 16 6 3 1 આપણે જાણીએ છીએ કે fi નો સરવાળો તેને કુલ સંખ્યા n વડે દર્શાવાય એટલે કે n બરાબર 100 100 નિદર્શ લેવામાં આવ્યો છે માટે n બરાબર 100। હવે fi શોધીશું। fi માટે fi અને yi ની સંખ્યાનો ગુણાકાર કરીશું। 0 ગુણ્યા 51 એટલે કે 0, 23 ગુણ્યા 1 એટલે કે 23, 16 દુ 32, 6 તરી 18, 3 ચોક 12 અને 1 ગુણ્યા 5 એટલે કે 5। સરવાળો કરીશું 90। મધ્યક એટલે કે નિદર્શ મધ્યકનું સૂત્ર સિગ્મા fi upon n। સિગ્મા fi આપણને ખબર છે 90 ભાગ્યા n 100। 90 ભાગ્યા 100 કરતા મળશે 0.9। હવે ટેબ્યુલર ફોર્મેટમાં એટલે કે કોષ્ટકમાં આપણે fi નો સ્ક્વેર શોધીશું કારણ કે આપણે સમષ્ટિનું અને નિદર્શનું પ્રમાણિત વિચરણ પણ શોધવાનું છે માટે fi નો સ્ક્વેર શોધીશું। fi ના સ્ક્વેર માટે fi નો કોલમ છે તેને yi ના કોલમ સાથે ગુણીશું એટલે કે ત્રીજાને પહેલા કોલમ સાથે ગુણતા 0 ગુણ્યા 0 0, 23 એકા 23, 32 દુ 64, 18 તરી 54, 12 ચોક 48 અને 5 પંચા 25। સરવાળો કરીશું રકમ મળશે 214। તેને s² ના સૂત્રમાં મૂકીશું। s² નું પહેલું સૂત્ર કહી શકાય સિગ્મા fi બ્રેકેટમાં yi માઇનસ y બાર નો સ્ક્વેર અપોન n માઇનસ 1। તેને સિમ્પ્લિફાઈ કરતા મળશે સિગ્મા fi નો સ્ક્વેર માઇનસ n y બાર નો સ્ક્વેર અપોન n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ મૂકીશું। સિગ્મા fi નો સ્ક્વેર આપણને ઉપર જોઈ શકાય છે 214 મળ્યો માઇનસ n આપણા 100 છે સ્મોલ n ઇન્ટુ y બાર હમણાં જ બાજુમાં શોધ્યો છે 0.9 નો સ્ક્વેર ભાગ્યા n 100 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 214 માઇનસ 0.9 નો સ્ક્વેર કરીશું એટલે કે 0.81। 0.81 ને 100 વડે ગુણતા મળશે 81 ભાગ્યા 99 ઇઝ ઇક્વલ ટુ 214 માંથી 81 બાદ કરતા આપણને મળશે 133 ભાગ્યા 99 મળશે 1.159। આ આપણો વિદ્યાર્થી મિત્રો s² મળ્યો। આ આપણો s² છે માટે લખીશું s² બરાબર 1.159 માટે
s બરાબર રૂટમાં 1.159 એટલે કે એનું વર્ગમૂળ લેતા s મળશે 1.16. હવે દાખલામાં કહે છે પ્રમાણે સમષ્ટિની સંખ્યા એટલે કે મુદ્રણ દોષોની સંખ્યાનો આંકડક શોધવાનું કહ્યું છે. માટે ટી કેપ શોધીશું. ટી કેપ બરાબર કેપિટલ N સ્મોલ y બાર. કેપિટલ N આપણને ખ્યાલ છે 1000 ઇન્ટુ સ્મોલ y બાર આપણે ઉપર શોધ્યો નિદર્શ મધ્યક 0.9. એને ગુણતા આપણને મળશે 900 મુદ્રણ દોષોની સંખ્યા. હવે દાખલામાં જણાવ્યું છે તે પ્રમાણે આ આંકડકના પ્રમાણિત વિચલનનું આંકડક કરવાનો કહ્યો છે. માટે ડાબી બાજુનું સૂત્ર વિચરણનું છે અને જમણી બાજુનું પ્રમાણિત વિચલનનું છે. આપણે વિચલન શોધવાનું હોવાથી જમણી બાજુના સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર લખીશું અંડર રૂટ વી ટી કેપ નો પણ કેપ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેપિટલ N કૌંસમાં કેપિટલ N માંથી સ્મોલ n બાદ કરીશું ભાગ્યા સ્મોલ n ઇન્ટુ s ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ લખી દઈશું અંડર રૂટ 1000 કેપિટલ N બ્રેકેટમાં કૌંસમાં 1000 માંથી 100 બાદ કરીશું ભાગ્યા 100 જે આપણો સ્મોલ n છે નિદર્શની સંખ્યા ગુણ્યા આપણે અગાઉ શોધ્યો s 1.16 જે 1.16 શોધ્યો છે s તે અહીં રાખી દઈશું કે મૂકી દઈશું ઇઝ ઇક્વલ ટુ ની નીચે ઇઝ ઇક્વલ ટુ મૂકીશું અંડર રૂટ 1000 માંથી 100 ગયા 900 ભાગ્યા 100 બ્રેકેટની બહાર એટલે કે રૂટની બહાર મૂકીશું 1.16 ગુણાકાર કરીશું. એ પહેલા જેટલા શૂન્ય ઉડતા હશે ઉડાડી દઈશું. 2 શૂન્ય ઉડાડી દીધા મળ્યા 9000 રૂટની બહારની બાજુ પર ગુણ્યા 1.16 9000 નું રૂટ કરતા આપણને મળશે 94.87 ગુણ્યા 1.16 કેલ્ક્યુલેટરની મદદથી બંને સંખ્યાનો ગુણાકાર કરતા મળશે 110.05. આ આપણી મુદ્રણ દોષોની સંખ્યાના આંકડકનો પ્રમાણિત વિચલનનો આંકડક કહી શકાય. આમ આ મહત્વનો દાખલો અહીં પૂર્ણ થાય છે. ફરીથી એક વખત મિત્રો જોઈ લો કેવી રીતે દાખલો ગણવામાં આવ્યો છે.